ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ શું જોયું હતું? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર આપણે વાક્યો જોયા હતા. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર આપણે હવે લેક્ચર નંબર 40 ની અંદર આગળ વધીશું. તો 40મા લેક્ચર ની અંદર આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એ શું કરવાના છે બાળકો? ફિનિશ કરવાના છે. કારણ કે આપણે લગભગ આજે 60 ની આજુબાજુ સેન્ટેન્સો થઈ જશે. તો અહીંયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં પહેલું વાક્ય છે all women have. all women have. હવે અહીંયા કાઉન્સમાં તમને શું આપેલું છે બાળકો? describing thing. અહીંયા તમારે વસ્તુનું મહત્વ દર્શાવવાનું છે, સ્ત્રીઓનું મહત્વ દર્શાવવાનું નથી. તો અહીંયા કદાચ કોઈ સ્ત્રીઓ શોપિંગ માટે ગઈ હોય તો અહીંયા બીજી એક વસ્તુ બાળકો ધ્યાન રાખવાની કે વુમેન બહુવચનમાં છે એટલે have છે, અને have વાળા વાક્ય આવે તો એની બાજુમાં ક્યાં વસ્તુ લખો, ક્યાં તો ક્રિયાપદ લખો. નોર્મલી રીતે ક્રિયાપદ વધુ પ્રમાણમાં આવશે કારણ કે have plus v3 એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય થઈ જાય. તો આપણે all women have purchased. purchased એટલે શું કહેવાય? ખરીદી કરવી. purchased. હવે બધી સ્ત્રીઓ શું ખરીદી કરે છે? ડ્રેસ આપણે રાખીએ purchase ડ્રેસ, પણ એ એક ડ્રેસ નથી પણ શું છે? ઘણા બધા છે એટલે ડ્રેસીસ. બરાબર? બધી સ્ત્રીઓએ શું ખરીદ્યો? ડ્રેસ ખરીદ્યા હતા. હવે ડ્રેસ ખરીદ્યા એટલે વાક્યની અંદર શું થાય બાળકો? અહીંયા ડ્રેસનું મહત્વ આપેલું છે. હવે તમે અહીંયા લખી શકો છો ઇન ધ માર્કેટ. બરાબર? તો કોઈ પણ તમે સ્થળ વિશે બી કે કોઈ પણ સમય પણ આપી શકો છો, પણ અહીંયા થિંગ વસ્તુ હોવી જરૂરી છે. ઓકે? બીજી એક વસ્તુ કે અહીંયા હેવ લાગ્યું છે એટલે હેવ લાગ્યું એટલે બાળકો અહીંયા આપણે શું થયું? v3 નો ઉપયોગ કરવો પડે. ઓકે? ચલો આગળ વધીએ. ઇઝ ઐશ્વર્યા રાય. હવે તમને ટુ બી ના રૂપની શરૂઆત છે એટલે છેલ્લે હંમેશા શું હોય? ક્વેશ્ચન માર્ક નો ઉપયોગ કરેલો હશે. તો ઇઝ ઐશ્વર્યા રાય કાઉન્સમાં તમને આપેલું છે ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર એક્શન. ફ્યુચર એક્શન એટલે શું થાય બાળકો? કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ ક્રિયા થશે તે સૂચવવા માટે ફ્યુચર એક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી એક વસ્તુ મેં તમને એવું કીધું હતું કે જ્યારે વર્તમાન કાળના ટુ બી નું રૂપ આપેલું હોય અને તમારે એ ક્રિયા ભવિષ્યકાળ સાથે સંબંધિત કરવાની હોય ત્યારે તમારે ગોઈંગ ટુ નો ઉપયોગ કરવાનો રહેશે. બરાબર ધ્યાન રાખજો. જો અહીંયા will આપેલું હોય તો સીધું શું કહેવાય છે? તમારે will આપેલું હોય તો સીધું ક્રિયાપદ લખીને વાક્ય પૂરું કરવાનું. જો અહીંયા will આપેલું હતે પણ અહીંયા ઘરે વર્તમાન કાળનું ટુ બી નું રૂપ છે ને ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવા માટે જઈ રહી છે એવું દર્શાવવામાં આવે છે. તો is Aishwarya Rai going to. ચલો હવે ઐશ્વર્યા રાય છે તો હવે ફિલ્મ સાઇન કરવા માટે જઈ રહી છે એવું આપણે લખી શકાય. બરાબર? તો is Aishwarya Rai going to sign a movie. ઓકે? ઐશ્વર્યા રાય મૂવી સાઇન કરવા માટે જઈ રહી છે. ઓકે? ચલો when did Dr. decide. છેલ્લે તમને શરૂઆતમાં WH આપેલું છે એનો અર્થ થયો કે છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આપેલું છે એટલે હવે ડોક્ટર છે તો આપણે ડોક્ટરની જગ્યા બે જગ્યા પર નોર્મલી ડોક્ટર આપણને મળી શકે. બે જગ્યાઓ કઈ કઈ? એક તો ક્લિનિકમાં મળી શકે અને બીજું ક્યાં મળી શકે બાળકો? હોસ્પિટલમાં એ મળી શકે છે. તો when did Dr. દેસાઈ, ક્યારે ડોક્ટર દેસાઈ અહીં મળશે? કારણ કે ક્યારે મળશે એવું નથી, અહીં મળશે એવું ભાવાર્થ થાય. કારણ કે શું આપણને કન્ફ્યુઝ કરવા માટે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આપેલું છે. અહીંયા તો આપણે સમય આવશે જ નહીં કારણ કે when નો ઉપયોગ કરેલો છે એટલે આપણે અહીંયા સ્થળનો જ ઉલ્લેખ કરવો પડશે. તો when did Dr. decide. when આપ્યું છે, did આપેલું છે, did આવે એટલે ક્રિયાપદ તો શું આવશે બાળકો? મૂળરૂપ આવશે. તો when did Dr. decide meet in clinic. આની જગ્યા પર તમે હોસ્પિટલ પણ લખી શકો છો. ઓકે? ચલો આગળ વધીએ. It is necessary for me. necessary એટલે શું થાય બાળકો? જરૂરિયાત. It is necessary for me to work hard. તો મારા માટે મહેનત કરવી કેવી પાછી? હાર્ડ એટલે ખૂબ જ મહેનત કરવી ખૂબ જ જરૂરી છે.
હવે તમને આપેલું છે ડિસ્ક્રાઇબિંગ પર્પસ, મારો હેતુ શું હોવો જોઈએ, કે મારો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? તો મારો ઉદ્દેશ્ય એવો છે કે ભાઈ મારે A1 ગ્રેડ મેળવવો છે, કે પછી મારે એસએસસી બોર્ડમાં સારા માર્ક્સ સાથે પાસ થવું છે. તો અહીંયા આપણે બે વસ્તુ લખી શકીએ. વર્ક હાર્ડ શું માટે કરવું પડે? તમારો ઉદ્દેશ્ય શું છે? તો ભાઈ મારો ઉદ્દેશ્ય એસએસસી માં પાસ થવાનો છે સારી રીતે, અથવા તો A1 ગ્રેડ મેળવવાનો છે. આપણો ઉદ્દેશ્ય અહીંયા શું જણાવી દઈએ? A1 ગ્રેડ મેળવ્યું છે એવું આપણે શું જણાવીએ? ઉદ્દેશ્ય આપણો જણાવીએ. ઓકે, ચાલો. તો ઇટ ઇઝ નેસેસરી ફોર મી ટુ વર્ક હાર્ડ. પરંતુ વાક્યમાં ક્રિયાપદ શું મૂકવું પડે? ટુ મૂકવું પડે. તો ટુ ગેટ A1 ગ્રેડ. તો A1 ગ્રેડ મેળવવા માટે મારે ખૂબ જ મહેનત કરવી જોઈએ. મારો ઉદ્દેશ્ય આપ્યો છે અને અહીંયા પરિણામ આપેલું છે. બરાબર છે? ઓકે, ચાલો હવે આગળ વધીએ. ડોન્ટ એન્ટર ધ ક્લાસ. ડોન્ટ એન્ટર ધ ક્લાસ એટલે શું થાય બાળકો? ક્લાસમાં પ્રવેશ કરશો નહીં. હવે તમારે એડવાઇસ આપેલી છે. એડવાઇસ એટલે સલાહ. તમે તમારા સ્કૂલ કે ટ્યુશન ની અંદર તમે આવો, શાળાની અંદર તો ખાસ, કે સ્કૂલમાં તમે જેવા એન્ટર થાવ અને ક્લાસની અંદર ટીચર એટલે તમે મે આઈ કમિંગ સર કે મે આઈ કમિંગ ટીચર તરીકે તમે ટીચરને પૂછો છો. ટીચર યસ કે નો જે જવાબ આપશે એનું તમે ઓબે એટલે કે પાલન કરો છો, ફોલો કરો છો. તો અહીંયા ડોન્ટ એન્ટર ધ ક્લાસ, ક્લાસમાં પ્રવેશ કરશો નહીં. ટીચર સલાહ શું આપશે? મારી પરવાનગી વગર ક્લાસમાં આવવાનું નહીં, એવું આપણે કહી શકીએ. ઓકે, બીજું એક વસ્તુ અહીંયા કયો કાળ છે? એન્ટર એટલે વર્તમાન કાળ છે. ઓકે, તો ડોન્ટ એન્ટર ધ ક્લાસ શું લખી શકે? મારી પરવાનગી વગર. તો વિધાઉટ માય પરમિશન. તો મારી પરવાનગી વગર ક્લાસમાં પ્રવેશ કરવો નહીં. ઓકે, ચલો હવે આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ વન્ડર. તો વોટ એ ગ્રેન્ડ. હવે તમને વન્ડર એટલે બાળકો શું કીધેલું મેં તમને? કે વોટ કે હાઉ થી શરૂ થતું વાક્ય હશે ને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આપેલું હોવું જ જોઈએ. તો તે વન્ડર ફીલિંગ અથવા ઇમોશન ની અંદર આવી શકે છે. તો વોટ અ ગ્રેન્ડ, તો તમારે વન્ડર માં કોઈ પણ લખેલું વોટ અ ગ્રેન્ડ ફંક્શન ઇટ વોટ, વોટ અ ગ્રેન્ડ મોર્નિંગ ઇટ વોઝ. આપણે ફંક્શન એ ભવ્ય છે ને, તો પ્રોગ્રામ બી લખી શકાય, ફંક્શન બી લખી શકાય છે. તો વોટ અ ગ્રેન્ડ ફંક્શન ઇટ વોઝ. કેટલો ભવ્ય કાર્યક્રમ કે ફંક્શન કે પ્રોગ્રામ હતો. ઓકે, ચલો હવે તમે નંબર 46 તરફ. રાજ ઇઝ સો કોન્ફિડન્ટ ધેટ. રાજ ખૂબ જ કોન્ફિડન્ટ હતો કે. હવે કોઈ પણ બાબતમાં તેનો આત્મવિશ્વાસ તમારે જણાવવાનો છે. નોકરી મેળવવાના બાબતમાં, સારું રિઝલ્ટ મેળવવાના બાબતમાં, ત્યાં પહોંચવાની બાબતમાં, બરાબર, કોઈ મેચ જીતવાની બાબતમાં, તમે કોઈ પણ પરિણામ તમને શું આપે છે? ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. તો આપણે લખી દઈએ કે રાજ ઇઝ સો કોન્ફિડન્ટ ધેટ હી ગોટ. હવે અહીંયા કરી તમને ઇઝ આપેલું છે, તો આપણે ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકીએ કે ભાઈ he will get 90% marks. ઓકે, તો એને હવે રાજ છે એટલે આપણે અહીંયા શું મૂકી દઈએ છે? he મૂકીએ છે. તો રાજ is so confident that he will get 90% marks. ઓકે, ચલો make haste. નવો શબ્દ આપણા માટે છે make haste. make એટલે બનવું થાય અને haste એટલે ઉતાવળ. તો ઉતાવળા બનો. સો હવે તમને રિઝલ્ટ ઉતાવળા બનો, તેથી આપણે બસને શું કરી શકીએ? પકડી શકીએ. બસ સ્ટેશને સમયસર પહોંચી શકીએ. રેલવે સમયસર આપણે મેળવી શકીએ. ચલો તો make haste so we will reach on time. ચલો આપણે ક્યાં પહોંચવું છે જણાવવાનું નથી, કે આપણે ખાલી લખી દઈએ ઉતાવળા બનો તેથી આપણે સમયસર પહોંચી શકીએ. ઓકે બાળકો, ચલો તો હવે આપણે
નંબર 48 તરફ આગળ વધીએ. માય નીડ ઇઝ નોટ, હવે તમને કમ્પેરિંગ આપેલું છે. કમ્પેરિંગ એટલે તમારે વાક્યમાં તુલના કરવાની છે. ઓકે, તો માય નીડ ઇઝ નોટ, જ્યારે પણ વાક્યની અંદર ઇઝ નોટ આપેલું હોય એટલે મોટા ભાગે તમારે શું કરવાનું, વાક્યમાં સો એઝ નો ઉપયોગ ખાસ કરીને કરવાનો. તો માય નીડ ઇઝ નોટ સો, મારી જરૂરિયાત જે છે તારા કરતા વધારે નથી. તો માય નીડ ઇઝ નોટ સો, વધારે એટલે શું કહેવાય બાળકો, બિગ કહીએ આપણે, અથવા બિગ એટલે મોટું કહીએ, બરાબર. તો મોર શબ્દ બી તમે ઉપયોગ કરી શકો. માય નીડ ઇઝ નોટ સો મોર ધેન, કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ફેરવી દીધું. હવે અહીંયા આપણે યોર લખીએ, પણ બાળકો યાદ રાખજો, માય થી શરૂઆત કરવામાં આવેલી હોય, તારા કરતા મારી જરૂરિયાત વધારે નથી, તો યોર નું તમારું અહીંયા શું થઈ જશે, યોર્સ. બરાબર છે. જ્યારે છેલ્લો શબ્દ, પહેલો શબ્દ માય અને છેલ્લો શબ્દ યોર આવે ત્યારે અહીં માય લખવાનું અને યોર્સ લખવાનું. બરાબર. જો કદાચ અહીંયા યોર્સ આપેલું હોય તો અહીંયા તમારે M I N E માઇન્ડ શબ્દ લખવો પડે. ઓકે, ચલો. would you, હવે તમને છેલ્લે ટુ બી નું રૂપ છેલ્લે છેલ્લે શું આવશે, ક્વેશ્ચન માર્ક આવશે. ચલો, કોઈ પણ પ્રકારની રિક્વેસ્ટ કરવાની છે તો would you, મેં અગાઉ બી કીધું would નો ઉપયોગ કરવામાં આવે તો તમારે પ્લીઝ શબ્દ લખવું જરૂરી નથી. તમે એમ લખો would you please, તો would બી એક પ્રકારની મહેરબાની કરવાનું કહેવાય, આજીજી કરવાનું કહેવાય, અને પ્લીઝ પણ એક પ્રકારની મહેરબાની કે આજીજી કરવાનું થાય. તો would કે please બેમાંથી એક શબ્દનો તમારે ઉપયોગ કરવાનો. તો would you give me some water, એટલે મહેરબાની કરીને મને થોડું શું આપશો, પાણી આપશો. તો એ તમને વિનંતી પાણી આપવા માટે કરે છે. પરીક્ષાની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન હોય કે ન હોય, આપણે તો ટુ બી ના રૂપથી શરૂઆત થાય એટલે ક્વેશ્ચન માર્ક કરવાનું. ઓકે, ચલો. રિયા ડાન્સ વેલ, રિયા સારું નાચે છે. તો આમાં તમારે બે જવાબ આપી શકાય. પહેલું તો શું કીધું છે તમને, કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ થાય. તો સારું નાચે છે પણ સારું ગાતી નથી, સારું નાચે છે બરાબર છે પણ એના એક્સપ્રેશન સારા નથી. બરાબર છે. તો આ રીતે તમે વાક્ય લખી શકો. તો આપણે એક્સપ્રેશન વાળું બી લખી શકાય અને ગાવાની બાબતમાં પણ થાય છે, પણ આપણે એકદમ વિરોધાભાસ લખીએ છીએ કે ભાઈ રિયા ડાન્સ વેલ, ડાન્સ ઓલરેડી સારો કરે છે પણ એના એક્સપ્રેશન સરખા મળતા ન આવતા હોય તો આપણે કહી શકીએ કોન્ટ્રાસ્ટનો ભાવ થાય. બટ કારણ કે આપણે જ્યારે પણ કોન્ટ્રાસ્ટ આવે એટલે ડો, ઓલ્ટો, બટ, ઇવન ઇફ, ઇન સ્પાઇટ ઓફ, ઇન્સ્ટેડ ઓફ આવા શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે. તો રિયા ડાન્સ વેલ બટ her expression, હવે કયો કાળ છે, ભૂતકાળ છે એટલે આપણે ટુ બી નું રૂપ શું આવશે, was આવશે. expression was not well, well લખો, fine લખો, કોઈ પણ ચાલી શકે. ઓકે, તો અહીંયા આપણે 50 સુધી કમ્પ્લીટ સેન્ટેન્સ જોયું. હવે આપણે 51 નંબરના કમ્પ્લીટ સેન્ટેન્સ પર આગળ વધીએ. ઓકે, ચલો. અત્યાર સુધી જે કંઈ તેમાં ખ્યાલ આવી ગયો હશે. ચલો બાળકો, 50 નંબર 1 સેન્ટેન્સ પર આગળ વધીએ. હવે I am going to give you, I am going to give you. બાળકો અહીંયા શું આપેલું છે, ડિસ્ક્રાઇબિંગ થિંગ આપેલું છે. ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે વસ્તુ વિશે તમારે મહત્વ આપવાનું છે. તો I am going to give you, હવે વસ્તુ એટલે a birthday gift, બરાબર. તો I am going to give you a birthday gift, એટલે હું તને બર્થડે ગિફ્ટ આપવા માટે જઈ રહ્યો છું. અહીંયા વસ્તુનું મહત્વ આપેલું છે. બર્થડે ગિફ્ટમાં શું આપે છે એનું આપણે કોઈ મહત્વ નથી. ઓકે, ચલો. રાહુલ પ્લેઝ ક્રિકેટ, કદાચ આપણે લખીએ તો, પણ અહીંયા નથી લખ્યું, કઈ વાંધો નહીં. તો રાહુલ પ્લેઝ એઝ ઇફ. હવે બાળકો મેં તમને એવું કીધેલું હતું કે જ્યારે પણ વાક્યમાં સપોઝિશન હોય અને એઝ ઇફ નો ઉપયોગ કરવામાં આવેલો હોય તો ત્યારે તમારે એટલું યાદ રાખવાનું કે એઝ ઇફ આવે એટલે પહેલું કોમન નામ, વર્તમાન કાળનું ક્રિયાપદ, ત્યાર પછી એઝ ઇફ, he or she, પછી where,
અને પછી કોઈ પણ મોસ્ટ વેલ્યુએબલ વ્યક્તિ પર્સન એટલે કે ફેમસ પર્સન. ઓકે, ચલો. તો રાહુલ પ્લેસ એઝ ઇફ. હવે રાહુલ છોકરો છે એટલે શું થશે? હી. હવે અહીંયા મેં અગાઉ પણ કીધેલું કે એઝ ઇફ આવે અને સપોઝિશન હોય તો તમારે અહીંયા ગાડી એક અપવાદ છે. નોર્મલી તે હી અને સી સાથે શું આવે? વોઝ આવે. પણ અહીંયા શું છે? વેર. તો હવે અહીંયા ગાડી પ્લે ની વાત કરે તો શું લખી દે? કોઈ ફેમસ પર્સન. તો આપણે શું લખી દઈએ? વિરાટ કોહલી. તો રાહુલ રમે છે જાણે એ વિરાટ કોહલી હોય. ઓકે, ચલો. રિમૂવ ધ બેક કવર ઓફ મોબાઈલ. તમારો બેક કવર નો જે મોબાઈલ છે એનું શું કર્યું? કવર દૂર કર્યું. હવે પ્રોસેસ, કઈ બી પ્રોસેસ જણાવવાની છે અને નવું કવર નાખ્યું અથવા તો નવો સિમ કાર્ડ નાખ્યો. ચલો, એ મોબાઈલ વાળી વાત છે એટલે આપણે સિમ કાર્ડ ની વાત વધુ યોગ્ય રહેશે. તો રિમૂવ ધ બેક કવર ઓફ મોબાઈલ એન્ડ ક્રિયાપદ હોવું જરૂરી છે. પુટ ધ ન્યૂ સિમ કાર્ડ. એટલે શું કર્યું કે તમારું મોબાઈલનું બેક કવર, પાછળનું કવર કાઢો અને તેમાં નવો સિમ કાર્ડ નાખો. ઓકે, ચાલો 54 તરફ. હાઉ મેની. હાઉ મેની થી પ્રશ્ન હોય એટલે બાળકો શું હોય છે? એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય છે. તો હાઉ મેની. હવે તમારે હાઉ મેની થી કોઈ પણ વાક્ય બનાવવાનું, કારણ કે કેટલાના ભાવાર્થમાં કે કેટલીના ભાવાર્થમાં આમાં થશે. તો હાઉ મેની benches are there in your class? એટલે કે તારા ક્લાસમાં શું છે? કેટલી બેન્ચીસ છે. ઓકે, ચલો. The lady took neither. હવે અહીંયા ક્રિયાપદ ભૂતકાળમાં છે પણ અંતે neither આપેલું છે અને છેલ્લે શું આપેલું છે? અલ્ટરનેટિવ આપેલું છે. એટલે અલ્ટરનેટિવ એટલે વિકલ્પની શું કરવાની છે બાળકો? પસંદગી કરવાની છે. તો the lady took neither. હવે આ પણ નથી લીધું અને પેલું પણ લીધું નથી. બરાબર? took neither tea nor coffee. આની જગ્યા પર એવું પણ લખી શકો છો બાળકો કે ભાઈ તે સ્ત્રીએ પર્સ પણ નથી લીધું અને વોચ પણ લીધી નથી. બરાબર? કોઈ પણ વસ્તુ ચાલી શકે છે. મતલબ કે બે ઓપ્શન હોવા જોઈએ અને neither પછી વસ્તુ પછી nor શબ્દ હોવો જરૂરી છે. ચલો, હવે આગળ વધીએ 56 પર. we do not work until. until એટલે શું? જ્યાં સુધી નહીં. અમે કામ કરશું નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી બોસ આવે નહીં ત્યાં સુધી. બરાબર છે? તો we do not work until boss. હવે કયું છે? વર્તમાન કામ છે તો boss come. ઓકે, ચલો. ટેક કેર ઓફ યોર લગેજ. અધરવાઇઝ. હવે તમને અધરવાઇઝ આવે એટલે શું આવશે? નોર્મલી બાળકો કન્ડિશનનો સમાવેશ થાય છે. તો ટેક કેર ઓફ યોર લગેજ. ટેક કેર એટલે શું કહેવાય બાળકો? કાળજી રાખવી. તમારા સામાનની કાળજી રાખો નહીતર. હવે નોર્મલી આપણે રેલવેમાં કે બસમાં કે ગમે તે જગ્યાએ ગયા હોય એટલે સામાનની કાળજી શાના માટે રાખીએ આપણે? પહેલી તો વસ્તુ કે ભાઈ કોઈ ચોરી કરી ન જાય એટલા માટે આપણે એને સામાનની કાળજી રાખવી પડે. તો આપણે અહીંયા શું લખીએ? તમારા સામાનની કાળજી રાખો નહીતર કોઈ ચોરી જશે. તો કોઈ એટલે શું કહેવાય? કોઈ એટલે બાળકો someone કહેવાશે. તો otherwise someone. હવે ચોરી જશે. જશે એટલે ભવિષ્યની વાત છે. તો someone will. ચોરી કરવી એટલે શું થાય બાળકો? steal. someone steal it. ચલો, એટલે ટેક કેર ઓફ યોર લગેજ otherwise someone will steal it. નહીતર કોઈ ચોરી જશે. ઓકે, ચાલો. The poor girl got not only. હવે અલ્ટરનેટિવ આપેલું છે પણ અહીંયા either નથી, neither નથી. તો બાળકો અહીંયા એક શબ્દ તમને આપેલો છે not only but also. not only અને but also એટલે શું થાય? આ પણ not only એટલે the poor girl got not only માત્ર આ નહીં પણ પેલું પણ એવું ગુજરાતી થાય not only અને but also. બરાબર છે? the poor girl got not only silver
point but gold coin also. તો but also થી પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય. બરાબર. તો ગરીબ છોકરીને માત્ર ચાંદીનો સિક્કો જ નહીં પરંતુ સોનાનો સિક્કો પણ મળી ગયો. ઓકે, ચલો. ડો ડો અને અલ્ડો શબ્દ આવે એટલે પહેલી વસ્તુ મગજમાં શું યાદ રાખવાની બાળકો કે તમારે આવશે કોન્ટ્રાસ્ટ. ડો ધ મેચ વોઝ ઇન્ટરેસ્ટિંગ. મેચ એકદમ રસપ્રદ હતી. હવે એમાં વિરોધ શું આવે? લાઈટ ચાલી ગઈ પણ મેં જોઈ નહીં. બરાબર, મેં જોઈને ઇન્ટરેસ્ટિંગ હતી પણ મેં જોઈ નહીં. આપણે લખી દઈએ. Though the match was interesting, I was આપેલું છે ને એટલે આપણે ભૂતકાળ લખશું. I did not watch it. પણ મેં મેચ જોઈ નહીં. ઓકે, ચાલો. The post office, હવે તમને સીધું પ્લેસ આપેલું છે, લોકેશન આપેલું હોય, તમારે પ્રીપોઝિશન વર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. ઓકે, ચાલો. The post office is near my house. પોસ્ટ ઓફિસ જે છે એ મારા ઘરની નજીક છે. ઓકે બાળકો, તો અહીંયા આપણે 40માં લેક્ચરની અંદર 60 સેન્ટેન્સ જે છે એ પૂરા કરી. આપણે 3 ફંક્શનના લગભગ બાળકો આપણે ટોટલ 12 લેક્ચરો એટેન્ડ કર્યા હતા. તો એ 12 લેક્ચરોની અંદર આપણે ફંક્શનની અંદર જોઈ લીધું. આપણે પહેલા બધી થિયરીની જોઈ અને થિયરીના આધારે તમને શું આવડી શકે? મેચિંગ અને કમ્પ્લીટ ડાયલોગ આવડી જશે. અને આપણે અત્યારે શીખવાડ્યા તમને કમ્પ્લીટ સેન્ટેન્સ. 38, 39 અને 40માં લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ સેન્ટેન્સ વિશે માહિતી મેળવી. તો આ કમ્પ્લીટ સેન્ટેન્સ તમારે પરીક્ષાની અંદર એવું જરૂરી નથી કે આ જ બેઠા પૂછાય, પણ આના જેવા પૂછાઈ શકે છે. મતલબ કે તમારે કયા પ્રકારની પરિસ્થિતિ છે એના અનુકૂળ તમારે ચાલવાનું. કાઉન્સમાં શું લખેલું છે એના આધારે તમારે માહિતી મેળવવાની હોય છે. તો બાળકો, હવે આ માહિતી આપણે મેળવી લીધી અને અહીંયા આપણે આ લેક્ચરની અંદર કમ્પ્લીટ સેન્ટેન્સ છે એ શું કરીએ છીએ? ફિનિશ કરીએ છીએ. આગળના લેક્ચરની અંદર નવો ટોપિક જોઈશું. ઓકે.